રોબોટિક સર્જરીનો ફાયદો એ છે કે તમે ઇમ્પ્લાન્ટનું પોઝિશનિંગ એકદમ પરફેક્ટ કર્યું હશે તો એની આવરદા પણ વધી જશે. એટલે એવું નથી કે એ ટૂંકા સમય માટે, પરંતુ એ લાંબા સમય માટે પણ આ ટેકનોલોજી પેશન્ટ માટે ખૂબ જ આવરદાપૂર્ણ છે અને એક આશીર્વાદ સમાન છે. રોબોટિક ટેકનોલોજી એ કઈ રીતે આગળ પડે, એ કઈ રીતે આપણને મદદરૂપ બને, એ આપણે આજે જાણીએ. નોર્મલી મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટ છે એમાં સોફ્ટ ટિશ્યુ રિલીઝ ખૂબ જ કરવું પડે છે. જે લિગામેન્ટ કે સ્નાયુ છે એ ખૂબ જ કાપવા પડે છે કે જેથી કરીને પેશન્ટને ત્યારબાદ બ્લડ લોસ પણ સારો એવો થાય છે, પેશન્ટને વીકનેસ પણ ફીલ થાય છે ઓપરેશન બાદ. તેમજ મેન્યુઅલ ની રિપ્લેસમેન્ટ કરતી વખતે હાડકાની અંદર અમુક વાર ડ્રિલિંગ કરવું પડે છે કટ્સ લેવા માટે. આ ડ્રિલિંગ કરવાથી પેશન્ટને બ્લડ લોસ ખૂબ જ થાય છે. તેમજ ઘણીવાર મોટી ઉંમરવાળા દર્દીઓમાં આ ડ્રિલિંગના કારણે પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની કોમ્પ્લિકેશન પણ થવાની શક્યતા રહે છે કે જે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં આના ચાન્સીસ ખૂબ જ નહિવત થઈ જાય છે.